કુદરતની ખોળે વસેલું ગુજરાતનું એકમાત્ર ગિરિમથક એટલે સાપુતારા. ખુશનુમા વાતાવરણ સાપુતારા પ્રવાસીઓને આકર્ષિત કરે છે. એવામાં તમને હું આજે એક નવો પોઈન્ટ બતાવીશ, જે જોઈને તમને એવું થશે કે ખરેખર શું સાપુતારાની હાલત છે. આ સાપુતારાનું ત્રિફળા વન છે, આખું ઝાડી ઝાકરાવાળું. ને આ સાપુતારાના ત્રિફળા વન પાસે આ ડમ્પિંગ યાર્ડ જુઓ. આ જોઈને તમે અનુમાન લગાડી શકો છો કે આ કુદરતની આ જે વરદાન રૂપે પ્રકૃતિ છે કેવી નષ્ટ થઈ રહી છે. આ તંત્રની ઘોર બેદરકારી જુઓ. આ ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે સાપુતારા, જ્યાં હવાફેર કરવા ઘણા બધા પ્રવાસીઓ આવે છે. અને આ પ્રવાસીઓ માટે આકર્ષણનું એક આ ત્રિફળા વન હતું. ત્યાં તમે જોઈ શકો છો કે કેવી બદતર હાલત છે. આ જ્યાં નજર નાખો ત્યાં તમને પ્લાસ્ટિક, દારૂની બોટલો, ગંદકી જ જોવા મળશે. કોઈ આયોજન નથી, કોઈ પગલાં લેવા નથી તંત્રને. માત્ર સાપુતારાના નામ પર ટોલ નાકાના પૈસા, પાર્કિંગના પૈસા, બોટિંગના પૈસા, આ બધા ઇજારો બહાર પાડી અને બસ પૈસા ભરવા છે. બસ આપ જોઈ શકો છો. અને એટલું ઓછું હોય તો અન્ય જગ્યાના લોકો પણ, ટેન્ટ સિટીવાળા પણ અહીંયા જ કચરો ઠાલવવા માટે આવતા હોય છે. કેટલીક ગંભીર બાબત છે જ્યારે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ સ્વચ્છ ભારત મિશનને એક સારી ઊંચાઈ પર લઈ જવા માંગે છે. એવામાં આ ગુજરાતનું એકમાત્ર ગિરિમથક તમે જુઓ કેવી દશા, કેવી હાલત. આ મૂંગા ગૌ માતાઓ જુઓ તમે, આ પ્લાસ્ટિક ખાઈ રહી છે. કેવી હાલત, કેટલી ખરાબ હાલત. કોમેન્ટ કરજો આના માટે.